હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું એક અમારા પેશન્ટનું ક્વેરી છે. સો સાહેબ, તમને શું લાગે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં સંપૂર્ણ બેભાન એટલે કે જનરલ એનેસ્થેશિયાની કોઈ રિક્વાયરમેન્ટ ખરા? જેમ આપણને આજે પેશન્ટે કીધું કે મારે જનરલ એનેસ્થેશિયામાં કરાવવું છે. તો તમારો એક્સપિરિયન્સ એઝ અ પ્લાસ્ટિક સર્જન, તમે ઘણી બધી સર્જરી જનરલ એનેસ્થેશિયામાં કરતા હશો. તો એઝ અ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન તમે આ પ્રેફર કરો છો ક્યારેક જનરલ એનેસ્થેશિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું? ના, જનરલ એનેસ્થેશિયા એટલે સંપૂર્ણપણે બેભાન કરવાની તો જરૂરિયાત પડતી જ નથી. કોઈ વાર પેશન્ટ આપણને એવો ક્વેશ્ચન કરે કે મને જરા પણ પેઇન ના થાય એટલે હેર ટ્રાન્સપ્લાન્ટમાં મને સંપૂર્ણપણે બેભાન કરીને શક્ય છે, તો એને પણ સમજાવવામાં આવે છે કે આની જરૂરિયાત જ નથી. હવે જે વસ્તુ લોકલ એનેસ્થેશિયા એટલે કે અમુક ભાગને બેરો કરીને કરી શકાતું હોય અને એની સાઈડ ઇફેક્ટથી બચી શકાતું હોય તો એને જનરલ એનેસ્થેશિયાથી બચવું જોઈએ. તો તમારે શું કહેવું છે કે જનરલ એનેસ્થેશિયાના સાઇડ ઇફેક્ટ હોય છે કે નથી હોતા? બિલકુલ. જનરલ એનેસ્થેશિયાનું હંમેશા એક પેશન્ટને એક રિસ્ક હોય એની ઉંમર પ્રમાણે, એના શરીરના અમુક ડિઝીઝ પ્રમાણે, એમ લોકલ એનેસ્થેશિયાનું પણ રિસ્ક હોય છે. પણ જ્યારે રિસ્ક બેનિફિટ રેશિયો જોવામાં આવે તો હંમેશા જીએનું રિસ્ક લોકલ કરતાં વધારે હોય છે. એટલે કોઈ પણ સર્જન હોય, પછી કોઈ પણ સર્જરી કે પ્રોસિજર કરતી વખતે બને ત્યાં સુધી એનેસ્થેશિયાની ગાઈડલાઈન જ એવું કહે છે કે લોકલ એનેસ્થેશિયા કે રિજનલ એનેસ્થેશિયા પ્રિફર કરવું જોઈએ. બરાબર છે. એટલે અમારી બધી સર્જરીમાં પણ રિજનલ અને લોકલ એનેસ્થેશિયા વધારે પ્રિફર થાય, જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી. બરાબર છે. સો ફ્રેન્ડ્સ, તો એટલે જ આજે આપણે પેશન્ટ હતા, એ પેશન્ટની રિક્વાયરમેન્ટ એવી હતી કે સાહેબ પેઇન ના થાય એટલે અમે જનરલ એનેસ્થેશિયામાં એને હેર ટ્રાન્સપ્લાન્ટ કરી આપીએ. પણ એઝ અ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, એઝ અ પ્લાસ્ટિક સર્જન કે એઝ અ ડર્મેટોલોજિસ્ટ અમે એક કોમન ડિસિઝન પર આવ્યા કે આપણે જનરલ એનેસ્થેશિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટ નહીં કરીએ, કેમ કે એનો કોઈ ફાયદો નથી. આપણે જે સર્જરી લોકલ એનેસ્થેશિયામાં આસાનીથી કરી શકીએ અને સેફલી કરી શકીએ અને બેસ્ટ રિઝલ્ટ પેશન્ટને આપી શકીએ, તો આપણે જનરલ એનેસ્થેશિયા યુઝ કરવાની હેર ટ્રાન્સપ્લાન્ટમાં બિલકુલ જરૂર હોતી નથી.